હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં? હર હર મહાદેવ, રાધે કૃષ્ણ. તો આજે જવાનું તો ઓલપાડ બાજુ જવાનું હતું, તો મારા પપ્પા કે વ્લોગ પણ શૂટ કરી લઈએ. તો ઓલપાડ બાજુમાં જે સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે ને, એ બાજુ જવાનું છે. બહુ જૂનું છે એમ કહે છે, અને ત્યાં એક રામકુંડ પણ છે, એ પણ તમને બતાવશું. તો અત્યારે હું, મારા મમ્મી અને મારા પપ્પા ત્રણેય જઈએ છીએ. તો જુઓ તમે, આ બાજુ ગાડી એટલી છે, અને બીજી રૂમમાં પણ છે. જો તો જો અહીંયા પણ એટલી જાડી છે. આ લેસ છે અને આમાં લટકણ છે. આ બનેલી છે. તો અહીંયા મારા મમ્મી તૈયાર થાય છે, મારા પપ્પા બધું મૂકે છે જે લેવાનું છે ને. એક બેગ લઈ લીધો સાકો. તો આ બેગ પણ બતાવશું. આમાં હું છે ને શૂટિંગનો સામાન છે બધો, તો એ આપણે આગળ તમને બતાવીશું. બ્લોગમાં રહીજો. તો ચાલો આપણે જઈએ. તો આપણે રામમઠી પાસે પહોંચી ગયા છે, ચોકડીએ. અને જો આ રસ્તો છે ને, એ રામમઠી જાય છે. આ જે રસ્તો જાય ને એ, અને આપણે જવાનું છે ઓલપાડ બાજુ. તો આ સીધો રસ્તો જાય ત્યાં. તો ચાલો નીકળીએ. પપ્પા જાય. હાલો તો કઈ. નીલમબેન અહીંયા ગાડી હાંકતા હતા, હમણાં જો વિડીયો ઉતારતા હતા. તો વિડીયો ઉતારવાનું કારણ એક કે આ રોડ છે ને ખાલી હતો અટાણે. આગળ તો વાહન નથી. આની પછીનો એક આગળ આ બાજુનો રોડ છે ને, એ થોડોક ડબલ પટ્ટી છે ને આ સિંગલ પટ્ટી છે, એટલે મોટા બધા વાહન ત્યાં હતા. તો નીલમે જો ગાડી આવી ગઈ છે, તો જોવા જ લો. હા આવવા દે, હા બતાય. તો નીલમ જો ગાડી હાંકે છે. તો હું આ જજી શરૂ કરે ને ત્યાં તો સુપર નજારો. હાલ ની બેન, હાલ હાલ હાલ. તો નીલમ જો આ ગાડી પણ જો બસ એ બેન બહુ આંકવા મીડ્યા. તો નીલમને ફાસ્ટ ગાડી આવડી ગઈ, પણ આ ગાડી છે ને એમાં પગ ન આંધે, કેમ કે થોડીક ઊંચી બહુ વધારે આવે. તો અમે આવી ગયા છીએ સિદ્ધનાથ મહાદેવના મંદિરે. જો પાછળ મંદિર બતાતું હશે, અને એની બાજુમાં રામકુંડ પણ છે. તો પહેલા આપણે મંદિરના દર્શન કરી લઈએ, પછી રામકુંડ જાય. તો ચાલો આપણે જઈએ દર્શન કરવા. તો જો આપણે બજારમાં એલા જાય છે, અહીંયા બધું નાસ્તા પાણીનું ને રમકડા ને એવી બધી વસ્તુ છે. જો આ શું હશે? બિલા બિલા. તો આપણે જો અહીંથી તો આપણે મંદિરની હાવ પાસે આવી ગયા છીએ. તો હાલો દર્શન કરીએ. તમે પણ અમે હાલો. તો જુઓ આજ રવિવાર છે, પણ બહુ આઘું થાય. આ કેટલું થાય આઘું નહીં આગળ હું તમને કહું, કેમ કે આપણે મીટર જોયેલું હતું. જય ભોળિયાનાથ. તો જો આવું મંદિર છે, ને સમય જો 1 વાગી ગયો બપોરનો. લે મારી પાસે હાલો. તો અહીંયા છે વિઘ્નહર્તા સાંઈ બાબા, ને સામે હનુમાન દાદા. મિત્રો, તમે બધા ભોળાનાથના જે દર્શન કર્યા ને, તો એનો એવો અહીંનો ઇતિહાસ છે કે
તમે હજી ભોળાનાથના લિંગ જોજો, એમાંથી ભમરા નીકળ્યા હતા ને જે આ મંદિરને લૂંટવામાં આવ્યું હતું અંગ્રેજો એમ કહે છે કે આ અંગ્રેજો આ મંદિરને લૂંટવા આવ્યા ને તો એ જ લિંગમાંથી ભમરા નીકળ્યા હતા ને એ લિંગને બસાવવામાં આવી હતી એ રીતની. તો તમે જોઈજો, ન જોયું તો હજી આ વિડીયો રિવર્સ મારીને જોઈજો. એમાં લિંગમાં નજર મારો ને તો એમાંથી તમને ચોખ્ખે ચોખ્ખું દેખાવામાં આવશે. તો હું તમને આ બહારથી પણ અમે બહાર બેહાશી તો ત્યાંથી તમને મંદિર દેખાડું. તો જો આ મંદિર છે ને મિત્રો, આ રીતનું છે. જો જો અહીંયા જો નળિયાના શેડ મારેલા છે એ રીતના બેહવા માટે. જો ફરતા મંદિર છે, મારા પપ્પા જાય છે અમે આગળ આગળ. કાલ ઝડપ છે. ટાઈગર તો મિત્રો જે રામકુંડ કહે ને એ જગ્યાએ આપણે આવી ગયા છીએ. તો અટાણે તો પાણી થોડુંક નીચે વયું ગયું છે. તો અટાણે તો પાણી છે ને બધું નીચે વયું ગયું છે, કેમ કે ઉતાણી આવવાની થઈ ને તો પાણી બધા નીચે ગયા. તો એટલું પાણી છે અટાણે. ને એકવાર અમે આવ્યા ને ત્યારે અમે વિડીયો ન ઉતારતા. તો એ જગ્યા છે ને અહીંયા છે. જો આ ગ્રીલ મારેલી છે ને, તો આ ગ્રીલ મારેલી રાખે તો ત્યાં લગડ હતું, એ જગ્યાએ હતું પાણી. ટાણે પાણી નીચે વયું ગયું છે. તો જો આ રીતનું છે કુંડ અહીંયા. તો નામ છે રામકુંડ. મિત્રો હવે છે ને ભૂખ લાગી ગઈ છે બધાને ને આવી ગયા છે અમે નીલમબેન ને. તો નીલમબેન હમણાં જે ઓર્ડર કરે, શું કર્યો ઓર્ડર છે? ભૂંગળા બટેટાનો કર્યો છે ને એમાં એવું છે અહીંયા કંઈ બીજું કંઈ છે જ નહીં છે, કેમ કે અહીંયા ઓછા લોકો આજે કંઈ તહેવાર ને એવું હોય ને તો વધારે આવે. તો એવું છે ને. તો હાલો ભૂંગળા બટેટા આવે પછી બતાવું. તો ભૂંગળા બટેકા આવી ગયા છે, તો ચાલો બધા નાસ્તો કરો. તો નીલમબેને જો આ મારો અને આનો. તો હાલો મિત્રો બધાય ભૂંગળા બટેટા ખાવા. પછી ક્યાંક આગળ કાંક ખાઈએ આગળ, કેમ કે આ બાજુ તો છે ને કોઈ ગામ નથી, ખાલી મંદિર જ છે આ બાજુ. તો ભૂંગળા બટેટા ખાઈ લઈએ તો વાગ્યો છે 1. પછી આપણે ઓલપાડમાં કે પછી આગળ ક્યાંક મળશે ખાઈશું ને તો સુરત. તો મિત્રો અમે મંદિરેથી તો આવ્યા, પણ મિત્રો આપણે હજી સુધીમાં ભોળાનાથના તો ઘણા પણ મંદિર જોયા, પણ આપણે છે ને હજી સુધીમાં આવી લિંગ કોઈ દી જોઈ નથી. કે લિંગમાંય તમે સરખું જોવો ને તો એમાંથી તમને ખબર જ પડી જાય કે હા આમાંથી ભમરા નીકળેલા છે. અને એ રીતની લિંગે એ રીતની છે. ફરતો છે ને ફરતો કાચ લગાડી દીધેલો છે, એટલે કોઈ હવે એ તો કોઈ હાથ ન લગાડે કે એવું કંઈ હશે ને. તો હજી પણ તમે જોવો ને તો હજી લિંગ ને બહુ જ મહત્ત્વનું છે. તો આ જો નીલો ને એક વાહે આવે છે અહીંયા. તો નીલમ કે મારે ગાડી હાંકવી છે, બરાબર. તો આપણે રોડે તો આ ગાડીમાં એના પગ નથી પોગતા, તો એ કારણે મેં કીધું તો હાલ અહીંયા રણ જેવું છે. તો આવું આ રીતનું છે ને, તો મેં કીધું એ રીતના જાય આ બાજુ. તો મેં કીધું તારે હાંકવી તો હાંક. તો જો ફાસ હાંકે તો એટલે હવે જો જા એને મમ્મીને કે બેહવાનું, એટલે
ગાય ગા પગ ભાંગ હોય તો ભાંગી. તો નીલમ ગાડી આકે છે, ઓલી વાહે હાલી આવે છે ને મને બસ નીલમ અમારે અહીંયા જ જવાનું છે. તો મેં લેપ લીધી હતી જો નીલમ પાસે. તો આ નીલમ હમણાં મમ્મીને પણ લેતી આવે અહીંયા તમે કીધું હતું. હા અમે અહીંયા જવાના છીએ. તો નીલમબેન મને મેકવા આવી છે અહીંયા. તો આપણે અહીંયા થોડાક વિડીયા ઉતારવાના છે. તો ને અહીંયા કોઈ નડે નહીં ને માણસોને, કોઈ આપણે ન નડીએ ને એ આપણને ન નડે, કોઈ ન નડે. તો આપણે હમણાં સામાન બધો કાઢ્યો છે. તો નીલમ જાતું લેતી. તો ભાઈ જો અહીં એક નંબર છે નજારો જોઈ લો અહીં. તો આપણે ઓલપાડ દાંડી આ બાજુ હોતી ને દાંડી આવેલું છે એ વિભાગ, એ ભાગમાં છીએ આપણે એ જગ્યામાંથી. ઓલી જો આવેલી આવે નીલમ કે હું લેવા આવું એમ, એટલે પડે બડે તો સારું એમ. તો કે કેવી જમીન છે ફાટી ગઈ. તો જો મિત્રો આ આપણે આનો યુઝ કરશું બ્લોકમાં નહીં આગળ શોર્ટ વિડીયામાં. તો આ બાજુ વી આવ્યા છીએ. તો એ બાજુ થોડાક છોકરા આવતા ને એ ક્રિકેટ રમવા આવ્યા. ટાઢો પોરો 2:30 વાગી ગયા છે. તો આ બાજુ વિડીયા થોડાક શૂટ કરી ને પછી વિયા જઈએ ધીમે ધીમે. 5 વાગે પહોંચશું ઘીરે એવું લાગે. તો જો મિત્રો રણ છે હો. તો અહીંયા છે ને સાયો છે, આમથી મેં ભાડ્યો હતો એટલે હું આવ્યો છું આ બાજુ. તો અમે નાની નાની રીલ્સ ઉતારતા હતા, મારા મમ્મીની, મારા પપ્પાની, મારી. જો અમે જાય છીએ આગળ. તો નિર્મલની ગાડી મેં બહુ હાંકી છે, કદાચ તો ઠપકો આવશે મારે, પણ હું સાંભળી લઈશ કેમ કે મને ગાડી હાંકવી બહુ મજા આવે. અને હજી હું હાંકી ઘડીક અને 1-2 રીલ્સ ઉતારવાની છે. તો એ જો જાય છીએ આગળ. અહીંયા મસ્ત છે એવું ખુલ્લું ખુલ્લું. અમે છીએ લસ્સી પીવા. તો હાલો બધા લસ્સી પીવા. તો 2 ફ્રૂટ સલાડ આવી ગયા છે, મારી લસ્સી આવે છે. તો તડકાના થાકી ગયા હતા ને તો અમે બધા ઘેરે વ્યાવા છીએ, અત્યારે બેઠા છીએ ઘડીક. અને આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. મળીએ પાછા નવા બ્લોગમાં. જય માતાજી.